श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता क्रमांक 40वो एक वैष्णव को लरिका दक्षिण भारत को जो कल अधूरो હતો, जो कल यहाँ तक आयो હતો, जो वा पाछे तीसरे दिन हूँ सूर्यास्त भयो, सूर्य अस्त भयो। तब तो वा वैष्णव के लरिका को बहुत क्लेश भयो और बिचार्यो जो श्री गुसाई जी तो कबहू झूठ बोले नहीं और मैंने तो कछु देख्यो नहीं। जो ये दर्शन तो करी ज रह्यो छे ने व्रजना गोवर्धन गिरिराजनी पासे जे मार्गमां ज्यांथी पसार थाय छे एवुं जे वचन श्री मुखथी आपे उच्चारेલું એ સ્થાન ઉપર બેસીને દર્શન તો કરી જ રહ્યો છે, પણ છતાંય શું વાક્ય છે? મેં તો કછું દેખ્યો નહીં। એટલે જે સ્થૂળ વ્રજ છે એ જુદું છે અને અલૌકિક વ્રજ છે એ જુદું છે। એટલે આવું વાક્ય કહી શક્યો કે मैंने तो कछु देख्यो नहीं, ताते यह देह मेरी त्याग करूंगो, जो यह देह मेरे कौन काम की है। એટલે જે કંઈ પણ દોષ છે એ બધો જ મારો છે, આ દેહનો છે, આ દેહના ચક્ષુનો છે કે શ્રી ગુસાઈજીના સત્ય વચન છે છતાંય મને એ દર્શન નથી થયા। એટલે જે છે એ દોષ આ દેહનો, આ ચર્મચક્ષુનો છે એવું મનમાં દ્રઢ સંકલ્પ સાથે વિચાર્યું। यह बिचारी बा वैष्णव के लरिका ने अपने मन में निश्चय कियो, तब श्री गोवर्धन दर वाको ताप सही न सके। એટલે જે આ એક ટૂંક છે ને કે પુષ્ટિ માર્ગમાં જે દર્શન છે એમાં તાપ વગર દર્શન નથી। મેં જે ગઈકાલે પ્રસંગ કયો હતો કે જે ગોવર્ધનનાથજીના મંદિરમાં જે સેવા કરતો હતો, હવે એણે જ એમ કીધું કે મને રામલલ્લાના દર્શન કરવા છે અયોધ્યા। શ્રી ગુસાઈજીને જ્યારે વિનંતી કરી હતી તો તે દર્શન રામલલ્લાના હતા એટલે સહજ સુલભ થયા। એ પણ પ્રગટ સાક્ષાત રામચંદ્ર ભગવાને દર્શન આપ્યા, જે ત્રેતાયુગમાં આપ અહીંયા બિરાજતા એ બધું પ્રગટ કર્યું અને એ દર્શન સુલભ એટલે તરત જ પ્રાપ્ત થયા। પણ જો આ દર્શનમાં તો શ્રી ગુસાઈજીના વચનામૃતમાં શ્રવણ કર્યા છે અને પછી વિનંતી કરી ફરીવાર પાકું કરવા માટે કે શું આજે પણ ખરેખર લીલા થઈ રહી છે। તો હવે જ્યારે શ્રી ગુસાઈજી કહે છે ત્યારે એ બધાની વચ્ચે જે જાહેરમાં કહેતા હતા એવી રીતે નહીં, હવે તો આ જ વૈષ્ણવનો મનોરથ ભાવ જાણીને કહ્યું કે હા, એ લીલા જે મેં કહી તે અત્યારે પણ થઈ રહી છે। આવું એકલા આને કહ્યું એટલે હવે તો આનો અધિકાર થઈ ગયો કહેવાય, કેમ કે શ્રી ગુસાઈજી જ્યારે શ્રી મુખથી કહે પછી તો શું બાકી રહે। પરંતુ જો અહીંયા તાપ નથી ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં દર્શન નથી, એકદમ જ મળી જાય એવું તો ક્યારે પણ સંભવ નથી પુષ્ટિ માર્ગમાં, કેમ કે એમાં આ સ્વભાવ જ આ પ્રભુનો એવો છે, પુષ્ટિ પ્રભુનો, કે જ્યાં સુધી હૃદયમાં તાપ ના થાય, વેદના ના થાય, ક્લેશ ના થાય, સંસારના લૌકિક સુખોમાંથી વૈરાગ્ય ન થાય, ત્યાં સુધી તો તમે એમ કહો કે બધાને થયા તો મને કેમ નહીં, તો કંઈ સાંભળવામાં આવતું નથી। બધાને થયા તો કેમ થયા એનું મૂળ આ જ છે। तब श्री गोवर्धन दर वाको ताप सही न सके, सो श्री प्रभु जी आप बिचारे जो या लरिका को अब दर्शन देनो। तब इतने ही वा वैष्णव को लरिका देखे तो अलौकिक धरी
અલૌકિક ગરી દોઈ દિન બાદર મેં સો નિક્સ્યો. જો આ તો કેટલું, આ તો ખરેખર જે કાલના નિયામક છે, એટલે કે કાલ જે સમય સૂર્યોદય થવો અસ્ત થવો એ બધું આપના આધીન છે. પણ આપ એક બાળક માટે પણ સૂર્યનો અસ્ત થઈ ગયેલો હતો, સૂર્ય આથમી ગયેલો હતો, તેને વળી પાછો જાણે કે વાદળામાં સંતાઈ ગયો હોય અને ફરી વાદળા ખસે અને જેમ પ્રગટ થાય એવી રીતે પ્રગટ કર્યા સૂર્યનારાયણને એક બાળક માટે. એટલે જ તો પુષ્ટિ પુરુષોત્તમનો આ મહિમા છે કે રાસ રમવા માટે જ્યારે આપે જ વચન આપ્યું હતું અને આપે જ વચન પ્રમાણે વેણુનાદ કરી અને બધી જ ગોપીઓના વેણુના નાદમાં એમને એકલાને જ સંભળાયો. આ બધી વ્યવસ્થા અતિ સચોટ હતી કે તે ઘરમાં પોતાના પતિ, માતા, પિતા કે બાળકોને ન સંભળાઈ, પણ એ વેણુનાદ જે તે ગોપીને સંભળાયો. એમાં નામ પણ સંભળાયું, અમુકી આવ, તારો મનોરથ પૂરો કરું. શરદ પૂનમનો મનોરથ જે તમે કર્યો છે ને, આવું સંભળાયું. અને આ બધી જ પોતપોતાની રીતે કોઈ એકબીજાને જુએ છે પણ કહેતી નથી, એમને એમ જ છે કે મને જ સંભળાયું છે એમ કરીને ચૂપકીથી જાય છે. અને ત્યારે જ્યાં પહોંચે છે અને પછી મદ થાય છે, એટલે ઠાકોરજીને મદ સહન નથી થતો, કેમ કે મદ બી એવો થયો કે અમને વશ થઈ ગયા, એટલે અમે જેમ કહીએ એમ કરે. એટલે એટલું પ્રભુ બધું સહન કરે પણ આ નથી સહન થતું. અને આપને વિરહ પણ આપવો તો તાપ ક્લેશ જે ફલ માટે જરૂરી છે એ પણ, એટલે અંતર ધ્યાન થવું, પાછું પ્રગટ થવું. એ સમય જો રાસનો રાત્રિનો હોય ને, આ સમય માટે તો એ ગોપીજનો રાહ જોતી હતી કેટલાય વખતથી, અને એ સમય તો જતો રહ્યો. શેમાં? લઘુરાસ થયો, અંતર ધ્યાન થયા, અને ગોપી ગીત છેલ્લે જે બહુ જ ક્લેશ ચરમસીમાએ પહોંચ્યો પછી ગાયું, એ બધામાં રાત્રિ જતી રહી. હવે થોડીક જ રાત્રિ બચી છે. એટલે હવે એમને તો પ્રગટ થયા પછી રાસ રમવાનો જે મનોરથ છે એ હવે કેમ પૂરો થશે, એ ચિંતા ગોપીઓના મનમાં હતી. પણ એ ચિંતા વૃથા સાબિત થઈ, કેમ કે પ્રભુએ તે જ ક્ષણે, આપ કાલના પણ કાલ છો, એટલે આપે આખા સમગ્ર આ બ્રહ્માંડના, આ પૃથ્વીલોક જે છે આપણો, એના બ્રહ્માંડના ઘડિયાળને સ્ટોપ કરી દીધી, એટલે કે કાલચક્ર સ્તંભાવી દીધું. એટલે કે જે રાત્રિ ત્યાં હતી, જેટલા વાગ્યા હશે એ વખતે મધ્યરાત્રિએ 3, 4 જે પણ, એ ત્યાં અટકાવી દીધી ઘડિયાળ. અને 6 મહિના સુધી સમગ્ર ચરાચર જીવોને સૂતા રાખ્યા જેમનું તેમ, અને અહીંયા રાસ કર્યો. જે આ પુષ્ટિ પુરુષોત્તમ સિવાય કોઈનાથી સંભવ નથી. 6 માસ સુધી રાત્રિ કરી દેવી, જે 2 કલાક જ બાકી હતી ને બદલે 6 માસ. એટલે આ ભક્તિ માર્ગમાં આવું છે. અને આમાં ક્યાં જ્ઞાનની જરૂર આવી? કેમ કે આમાં તો જાર ભાવવાળી પણ બધી કરોડો ગોપીઓ હતી, જેમને તો એ જ ખબર નહોતી કે આ પૂર્ણ પુરુષોત્તમ છે. ભક્તિ માર્ગનો મહિમા અહીંયા ચરમસીમા ઉપર છે કે જેને ભક્તિ છે એમાં પછી જ્ઞાન નથી, તો પણ પ્રભુ એને અંગીકાર કરી અને એને નિભાવે છે. અને કેવો નિભાવે છે? જો આજે આ પ્રસંગ આવ્યો છે, ત્યારે આ બાળક છે, એને તાપ થયો અને એને દેહ છોડવા માટે સંકલ્પ કર્યો. ગોવર્ધનનાથજી સહન ના થયું, પણ એ વખતે તો સૂર્યાસ્ત થઈ ગયો હતો. હવે સૂર્યાસ્ત થઈ ગયા પછી તો સૂર્ય ફરી ઉદય કેવી રીતે થાય? પણ થાય. આ જ છે પૂર્ણ પુરુષોત્તમનો મહિમા. આપ ધારે તે, એટલા માટે એક આપના માટે જ આ નામ અને શબ્દો પ્રયોગ થાય છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત. તો એ 6 મહિનાની રાત્રિ કરી ત્યારે ગોપીઓને સમજાયું કે અમે તો નાહકની ચિંતા કરતા હતા. અમારા માથે જે છે, અમે જેમને ભજીએ છીએ એ તો સર્વસમર્થ છે. તો આનો અર્થ શું થયો વૈષ્ણવો? કે જેમને પણ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો છે એમના માટે આ સિદ્ધાંત એવો લાગુ પડે છે, જે આ ટૂંકમાં દોડમાં એકવાર મેં લીધું હતું કે જ્ઞાનીને જ્ઞાન બળ છે, ભક્તને મારું બળ છે, બંનેના પંથ ન્યારા. એટલે ભક્તને કોનું બળ છે? પૂર્ણ પુરુષોત્તમનું બળ છે. હવે આ બળનું માપ તો પેલા જ્ઞાની જે હોય એ કેવી રીતે કાઢી શકે? પણ ક્યારે આ બળનો લાભ મળે? જ્ઞાની નભાવે જાતે પણ ભક્ત પડે છે માથે.
આપું સમય સહારા. એટલે જ્યારે સંપૂર્ણ ઠાકોરજીને આપણે શરણાગત થઈ જઈએ છીએ એ પછી એ આપણને સમય પણ આપે છે અને સહારો પણ આપે છે. તો આનો અર્થ તો એવો થયો કે જે પણ બ્રહ્મસંબંધ લીધો છે અને સેવક થયા છે એમને ક્યારેય પણ જો ધારો કે દ્રવ્ય નથી તો એમને હવે ચિંતા નથી રહી, કેમ કે આપ તો સમય પણ આપશે અને સહારો પણ આપશે. તો સમયમાં શું આવે? આયુષ્ય. જેમ કે આજે હતા કુંવરબાઈ, એમને કહ્યું કે તું જેવી જીદ કરે છે અત્યારે જો હું તારે ત્યાં વસી જાઉં એ નહીં થઈ શકે, હું તો કાકા શ્રી ગુસાઈજી ભૂતલ પર છે ત્યાં સુધી તો નહીં જ આવી શકું, પણ જેવા આપ લીલા કરશે પછી હું બહાનું બનાવીને તારા ત્યાં રહીશ. એટલે પછી કહ્યું કે તો હું કેટલા વર્ષની હોઈશ, મારું આયુષ્ય તો ક્યાંથી થાય ત્યાં સુધી. તો કર્યું આપે. આપ પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, 125 વર્ષ થયા ત્યારે આપ ત્યાં પધાર્યા. 125 વર્ષનું આયુષ્ય એક અત્યારે સમયમાં પોસિબલ નથી, પણ કર્યું ને, આપું સમય સહારો. પછી સહારાની વાત આવી. હવે એવી જીદ કરી કે ના, હવે આ ઉંમરે આવ્યા છો તો મારી સાથે રહું છું, પણ મને જે આનંદ એ ઉંમરમાં હતો એ તો મળ્યો નહીં. તો કે એનું વ્યવસ્થા મેં કરી છે, કેમ કે આપ પૂર્ણ પુરુષોત્તમ છો. એટલે આપે કહ્યું કે હવે તારો દેહ આ પડશે પછી અત્યાર સુધીમાં જેટલા પણ દૈવી જીવોના દેહ પડ્યા છે એ બધાને લીલાની પ્રાપ્તિ થઈ છે, ગોલોકની. પણ તારો મનોરથ તો મારી સેવાનો છે ને, તો જા, તારો આ દેહ પડશે ખરો, પણ એ દેહ પડ્યા પછી તું લીલા પ્રાપ્તિ નહીં કરી શકે, તો આધિદૈવિક દેહથી મારી સેવા કરીશ. તો શ્રી હરિરાયજી મહાપ્રભુજી, આપ માનો કે માનો નહીં, જાણજો કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જ આપનું ત્રીજો અવતાર છે આ. પ્રથમ શ્રી વલ્લભ પોતે, બીજા શ્રી ગોકુલનાથજી, ત્રીજા શ્રી હરિરાયજી. એટલે આપે જ હરિરાયજી મહાપ્રભુજી ભાવપ્રકાશમાં અજબ કુંવરબાઈનો જે વાર્તા પ્રસંગ છે, મને સ્મરણ નથી કેટલામો છે, 95 કે 195, 98 કે 198, પણ એ આપ વાંચશો તેમાં આપે ભાવપ્રકાશમાં આ જ વાત કરી કે એ વખતે દેહ જે છૂટ્યા પછી એને આધિદૈવિક રૂપે અહીંયા સેવાનો લાભ આપ્યો, અને અત્યારે સેવા કોણ કરી રહ્યું છે? તો કહે છે કે અજબ કુંવરબાઈ કરી રહ્યા છે, શ્રી ગોવર્ધનનાથજીની સેવા. કેમ કે હવે એમને માસિક ધર્મનો પ્રશ્ન ન આવે, આધિદૈવિક દેહ થઈ ગયો એટલે, અને ભર યુવાન, અને એ સેવા કરી રહ્યા છે. અને તો પછી ક્યાં સુધી સેવા કરશે? તો એ પણ કહ્યું કે જ્યારે ગોવર્ધનથી આપ અહીંયા પધાર્યા હતા પછી શ્રી વખતે સાક્ષાત જ્યારે અન્નકૂટ થયો, છેલ્લે બધા જ નવનિધિ સ્વરૂપોને પધરાઈને, ત્યારે જ શ્રી ગુસાઈજીએ આપના જયેષ્ઠ લાલન ગિરધરજીને કહ્યું હતું કે હવે મને એવું દેખાય છે કે આપ અમુક સમય પછી રાજેશ મેવાડ પધારશે અને વળી પછી ત્યાં પણ જે લીલા કરવાની છે એ કરી અને ત્યાંથી પાછા પધારશે, અને ત્યાં જે સ્વરૂપ છે એ ખાલી થાય એટલે તે જ જગ્યાએથી નીચે કૂવામાંથી બીજું શ્રી ગિરિરાજ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ પ્રગટ થશે, જે ત્યાં બિરાજશે. અને આ સ્વરૂપ મૂળ વ્રજનું છે, કેમ કે રાત્રિએ આજે પણ આ સ્વરૂપ તો નાથ દ્વારાથી અહીંયા જ પધારે છે વ્રજમાં. એક પણ રાત એવી નથી કે જે રાજસ્થાનમાં આપે પસાર કરી હોય, કારણ કે આપનો જે સંકલ્પ છે વલ્લભનો, ગુસાઈજીનો, કે વ્રજનો ત્યાગ કરતા નથી, અને આપને વ્રજ એટલું પ્રિય પણ છે, એટલે આજે પણ રાત્રિએ તો આપ ત્યાં જ પધારે છે. આવી આપની કૃપા છે. આ એટલા માટે પ્રસંગ લીધો કે સમય અને સહારો બંને આપવા માટે આપ સિવાય કોઈનું સામર્થ્ય આવું નથી. કે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પણ હડકી પૌડી હરદ્વાર પાસે જે લીલા કરી હતી એ પણ આપે આવી જ લીલા કરી હતી, કે સમયને આપે રોકી લીધેલો, સમયને આહ્વાન કર્યું તો કાળદેવ પ્રગટ થયા, યોગ માયાદેવીને પ્રગટ કર્યા, અને બંનેને આજ્ઞા કરી હતી કે તમે અમને સુવાડી દેજો અને તમે આ સમયને અટકાવી દેજો, અમે સ્નાન કરી લઈએ. પછી એ લોકોનો પણ સમય જવો ના જોઈએ, એ બધા દૂર દૂરથી આવ્યા છે, અને કોઈ લૌકિક ભાવથી બી આવ્યા છે, તો કોઈ મર્યાદાના આશીર્વાદ લેવા પણ આવ્યા છે, તો એમનો મનોરથ ખાલી ના દેવો જોઈએ. આ વલ્લભના વચન હતા. એટલે વલ્લભ પુષ્ટિમાર્ગીય જીવોના તો પ્રાણ છે, પણ બીજાની અવહેલના નથી કરતા. અને એમાંય આપણે બતાવી દીધું કેવી રીતે આપણે ક્યારેક આવી રીતે ગયા હોઈએ કોઈ મર્યાદા માર્ગીય તીર્થ સ્થળમાં, તો કેવી રીતે ત્યાં લાભ લેવો. એમાં આપણે જ્યારે સ્નાન કર્યું ત્યારે આપના શ્રીમુખથી પંચાક્ષરનો સતત જાપ કર્યો આપે. એ આપે એટલા માટે કર્યો કે વૈષ્ણવોને પણ આમાંથી પ્રાપ્ત થાય પ્રેરણા. શ્રી કૃષ્ણ તવાસ્મી, શ્રી કૃષ્ણ તવાસ્મી, શ્રી કૃષ્ણ તવાસ્મી, એવી આખી માળા કરી સ્નાન કરતા કરતા. અને આપે સ્નાન કરી લીધું પછી કાળદેવે ઘડિયાળને છોડી
એવી રીતે અહીંયા 6 મહિનાની રાત્રિ કરી, અહીંયા તો રિવર્સ કર્યા છે સૂર્યનારાયણ ભગવાનને. એટલે સૂર્યનારાયણ ભગવાન હમણાં તો જોયા છે આ બાળકે કે અસ્ત થઈ ગયા છે, પણ ત્યાં તો જોયું તો इतने ही वाह वैष्णव को लरिका देखे तो अलौकिक घड़ी दोई दिन. अलौकिक ઘડી એટલે આપે પ્રગટ કરેલી ઘડી ઠાકોરજીએ. દોઈ દિન બાદર મેં સો નીકસ્યો, એટલે 2 ઘડી બાકી કરી દીધી, પાછી રિવર્સ ઘડિયાળ કરી દીધી. કેટલી મિનિટ માટે? 48 મિનિટ પાછળ ઘડિયાળ કોઈ કરી દે આપણી, તો આપણને કેવું આશ્ચર્ય થઈ જાય કે આવું કોણે કર્યું, આ એવું કર્યું. सो वह वैष्णव को लरिका विचारण लाग्यो, जो बादर में ते मोको कहाँ भ्रम भयो है. એક જીવ માટે 48 મિનિટનો સમય પાછો કર્યો આખા વર્લ્ડમાં. આમાં કોઈ નહીં, વર્લ્ડના બધા જ ટાવરોના ઘડિયાળ બધી જ ટાવરોની ઘડિયાળનો સમય ફેરવી નાખ્યો. એટલે આ બચારો બાળક વિચાર કરે કે મને ભ્રમ થયો. પાછે નિશ્ચય કિયો, જો સાચે હી દિન દિસત હે. ના ના, આ તો દિવસ જ છે, આ તો મને ખરેખર જ એવું ભ્રમ થયું હશે, પણ ખરેખર સૂર્યાસ્ત થઈ ગયો હતો વાલા. તબ વા વૈષ્ણવ કે લરિકા કો ધીરજ ભયો. તા પાછે શ્રી ગુસાઈજી જા પ્રકાર કથા મેં આપને શ્રી મુક્ષો કહ્યો હતો, તાઈ પ્રકાર સો શ્રી ઠાકોરજીને વા વૈષ્ણવ કે લરિકા કો દર્શન દીનો. એટલે કે જે શ્રી ગુસાઈજીના વચનામૃત દક્ષિણ ભારતના મુકામોમાં આપ કરી રહ્યા હતા તે અક્ષરે અક્ષર એમણે સ્મરણ કર્યા. અને તા પાછે શ્રી ગુસાઈજી જા પ્રકાર કથા મેં આપને શ્રી મુક્ષો કહ્યો હતો, તાઈ પ્રકાર સો શ્રી ઠાકોરજીને वा वैष्णव के लरिका को दर्शन दिनो. वही समय वा वैष्णव के लरिका ने देखो तो प्रथम अनेक सोने रूपे की सिंगवारी और बड़े बड़े कजरोटे नेत्रवारी गाय दिसी. मोटा मोटा सिंगड़ा छे, એની પર સોનું અને રૂપું એટલે કે સોનું અને ચાંદીથી મઢેલા જે શિંગડા, જે વર્ણન કર્યું હતું શ્રી ગુસાઈજીએ બ્રજના ગૌચારણ લીલાનું. અને મોટા મોટા નેત્રો ગાયોના, કજરોટે, એ ગાયોને જોઈ. પહેલાં તો ગાયોના દર્શન થયા છે. બોલો ગૌ માતા કી જય. સો જૂથ કે જૂથ ચલી આવતી હૈ. હવે યુથનો અર્થ થાય લાખો, અમુક સંખ્યા છે એની ગર્ગ સંહિતામાં વર્ણન આવે છે. એટલે એક ગાય કે 50 કે 1000 કે લાખ ગાય નથી જોઈ, અનેક ગાયો જોઈ. વાકે સોને રૂપે કે ખૂર હે, એ જે ગાયોના જે ચરણ હોય છે એક નીચેનો ભાગ, એમાં પણ સોનુંનું રૂપું છે જડેલું. બડે બડે વાકે થન હે, એના આંચળ છે એકદમ ભારે છે. સો થનન મેં સો દૂધ સ્રવતી જાતી હૈ, તો થાનમાંથી દૂધ નીતરી રહ્યું છે, એટલા થાન ભરેલા છે. और बछरन की सुधी करी के रामभती रामभती बेग बेग ब्रजको आवती है. હવે એ આખા દિવસ દરમિયાન શ્રી ઠાકોરજી સાથે વનમાં ચરવા ગઈ હતી. હવે એને એના વાછરડા યાદ આવ્યા છે, એટલે એ વાછરડાને યાદ કરીને સુધી એટલે યાદ કરી કે રામભતી એટલે જે એ ભાંભરે ને મોટેથી પોતાના વાછરડા માટે, એમ કરી અને થોડી ઉતાવળી વ્રજ તરફ આવી રહી છે. આવા દર્શન થયા. પહેલા ફક્ત ગાયોના દર્શન થયા છે. सो उनकी खुरन की रजते आकाश आच्छादित है गयो. એટલે જે બહુ જ ઝડપથી ચાલે છે, એટલે વ્રજ રજ જે આકાશમાં ઉડે છે, એટલે આકાશમાં પણ એ રજ છવાઈ ગઈ છે. तिनके पाछे पाछे असंख्य ग्वालन को वा वैष्णव के लरिकाने देखे. એમની પાછળ જ અસંખ્ય ગ્વાલ સખાઓ આવી રહ્યા છે. 1 2 50 100 1000 નથી, વધારે છે. સો પરસ્પર ગાતે બજાતે ચલે આવત હૈ. એટલે ગાન પણ કરી રહ્યા છે અને પીપુડી સિંગી પણ વગાડી રહ્યા છે. ઉનકે આનંદ ઉલ્લાસમાં છે, કેમ કે પ્રભુની સાથે આખો દિવસ આજે જે આનંદ કર્યો છે, જે ખેલ્યા છે, જે તોફાન મસ્તી કરી છે, એનો નશો છવાયેલો છે.
उनके बीच में श्री ठाकुर जी आपू श्री दामा सखा के कंधा पर श्री हस्त धरे पधारत है। હવે જે દર્શન થયા છે શ્રી ગોકુલનાથજી તો દર્શન કરાવી શકે ને, કારણ કે આપ પણ ઈશ્વર છે, આપ પણ વલ્લભ છે, એટલે આપે દર્શન કરાયા કે હવે એને ઠાકોરજીના દર્શન થયા શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુના. કેવા થયા જ્યારે દ્રષ્ટિ કરી ત્યારે? તો કે શ્રીદામાના ખભા, શ્રીદામા સખા કે કંધા, શ્રીદામા સખાના ખભા ઉપર હાથ ધરીને એ પધારી રહ્યા છે. ભાઈબંધના મિત્રના કોઈ ખભા ઉપર હાથ મૂકીને ના ચાલે, એવી રીતે આ શ્રીદામા એટલે આપણા ગોવિંદ સ્વામી હમણાં જે પ્રગટ થયા ને 500 વર્ષ પહેલા, એ શ્રીદામા. અને જે હમણે સુથાર અડેલમાં પ્રગટ થયા હતા ને, એ પણ શ્રીદામા હતા. આગે બલદેવજી હે, બલદેવજી આગળ છે, મોટા ભાઈ છે, જવાબદારી છે, નંદ બાબાએ કહેલું છે સાચવજે ભાઈ, આ બહુ તોફાની છે, એટલે જવાબદારી બલદેવજીની. આગળ બલદેવજી હે. સો શ્રી ઠાકોરજી ने मोर पीछ को मुकुट धारण कियो है. આજે હરિરાયજીનું શિક્ષાપત્રનો જે શ્લોક આવશે એમાં આ જ આવશે, મોરપીછ. आगे जो श्री ठाकुर जी ने मोर पीछ को मुकुट धारण कियो है, कानन में अनेक प्रकार के फूलन के गुच्छ है. જે વર્ણન કર્યું હતું શ્રી ગુસાઈજીએ એ બધું આપે એ પ્રમાણે જ અંગીકાર કર્યું છે. કાકાશ્રીના વચન મિથ્યા ન થવા દેવાય. पीताम्बर धारण कियो है, धातुन के अनेक भांति के चित्र किए है, अपनी भाषा में टैटू कर्या छे. गुंजामाला बनमाला आदि श्रृंगार कियो है. अलकावली पे गौरज लागी है, एमना वांकड़िया केस छे, एनी पर गौनी खुरीथी जे रज उड़ी छे आकाशमां ए पाછી આવે એટલે બધી એમના વાળમાં ચોંટી છે. ताते मुखारविंद परम सुशोभित होई रहो है. कमल से नेत्र में प्रसन्नता छाई रही है. श्री हस्त में मुरली है और मंद मंद हास्य सो सगरे ग्वाल गोपन को मुग्ध करत है. या भांति वा वैष्णव के लरिका को श्री ठाकुर जी आप दर्शन दिए. હવે આ દર્શન જે થઈ રહ્યા છે કોને થઈ રહ્યા છે? ફક્ત ને ફક્ત આ વૈષ્ણવને. કેમ કે શ્રી ગુસાઈજીના વચન પર વિશ્વાસ છે અને દેહ ત્યાગ કરવા સુધીનો તાપ ક્લેશ કર્યો એટલે આ ફળ મળ્યું છે. અન્ય કોઈને પણ આ દર્શન નથી થતા. આનું ઉદાહરણ જોઈએ તો જ્યારે આપ ટોડકા ઘનામાં પધાર્યા, જે કંકુડાનું ને શાક અને શીરો આરોગેલો એ લીલામાં, ત્યારે આપ જ્યારે પાડા ઉપર બેસી બિરાજીને ચાલી રહ્યા હતા, ત્યારે આપની ફરતે જે હતા આપના સેવકો, એમાં સદુ પાંડે હતા અને રામદાસ હતા, અને જે પદ ગાયું હતું બધાને બહુ હસવું આવે, એ નામ પણ અત્યારે સ્મરણ નીકળી ગયું, કેમ આવું થાય છે? કુંભનદાસજી અને માણેકચંદ. આ ચાર બાજુ આપને સાચવીને જે પાડા ઉપર લઈ જઈ રહ્યા હતા ગિરિરાજ ગોવર્ધનનાથનું સ્વરૂપ, તે વખતે આ વર્ણન છે કે આજુબાજુના વ્રજવાસીઓને તો આ ખાલી પાડો દેખાય છે, આ 4 જણા ટેકો રાખીને ચાલી રહ્યા છે, પણ ત્યાં બિરાજેલા દેખાતા નથી. આવી રીતે તો તે વખતે હવે તો જો કૃપા કેવી થઈ કે સાક્ષાત ઠાકોરજી પાસે આવ્યા. પાછે વા વૈષ્ણવ કે લરિકા કે નિકટ આए, अपने श्री हस्त सो श्री गोवर्धन धरने वाको अपनी मंडली में एंच लियो. ઓહો હો, એંચ એટલે એનો હાથ પકડીને પોતાની સાથે મંડળીમાં ખેંચી લીધો. બોલો શ્રી ગુસાઈજી પરમ 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 દયાલ કી જય. શું દશા થઈ હશે? આપણે એક એનું નાનું ટૂંક લઈને આજે આ વાર્તાને અધૂરી રાખીશું, કારણ કે આખી પૂરી નથી થાય એવી. પણ જ્યાં શ્રી ઠાકોરજી નજીક આવ્યા હશે, આ બાળકના હૃદયમાં ધડકન કેવી તેજ થઈ ગઈ હશે. જે સ્વરૂપનું દર્શન અત્યારે થયું હમણે, અને આવીને હાથ પકડ્યો, અને હાથ પકડતા એના શરીરમાં જે ઝનઝનાટી થઈ, વીજળી પ્રસરતી અંગે અંગમાં, વીજળી પ્રસરતી અંગે અંગમાં, રૂવાડા પણ નાચે ઉમંગમાં, રૂવાડા પણ નાચે
ઉમંગમાં. આજનું ધોળ આજ ગણજો કે પ્રેમના ઉભરા કોઈ દિન આવે, પ્રેમના ઉભરા કોઈ દિન આવે, સાતે સાગર ઉલટી જાવે, સાતે સાગર ઉલટી જાવે, પ્રેમના ઉભરા કોઈ દિન આવે. હવે એને નથી કોઈ ઘર યાદ આવતું, મા બાપ યાદ આવતા. કેમ કે પ્રભુએ એનો હાથ પકડ્યો અને સાથે રાખ્યો છે એને. હૈયે હરખ ત્યાં ન સમાતો, હૈયે હરખ ત્યાં ન સમાતો, આંખોથી બહાર નીકળી જાતો, આંખોથી બહાર નીકળી જાતો. હવે એને આંખમાંથી અશ્રુની ધાર થવા લાગી. પ્રભુએ હાથ પકડ્યો અને પોતાના સખાઓની જોડે સખો કરી નાખ્યો. ઉંમર બી એવી હતી ને, એ જ ઉંમર છે લગભગ, એટલે આવો લાભ આપી દીધો અને સાથે લઈને ચાલવા લાગ્યા. અને આની તો આંખમાંથી આંસુની ધાર થવા લાગી પ્રેમની. હવે તને કંઈ કહેવું છે પણ કહી શકતો નથી. કેમ? પ્રેમનું પાણી ભરાય કંઠ દ્વારે. કંઠ એટલે વાણી ઉચ્ચારવા માટેની જે જગ્યા છે તે બંધ થઈ ગઈ. પ્રેમનું પાણી ભરાય કંઠ દ્વારે, વાણી જીભ લડી શું ઉચ્ચારે, વાણી જીભ લડી શું ઉચ્ચારે, પ્રેમના ઉભરા કોઈ દિન આવે, સાતે સાગર ઉલટી જાવે. વલ્લભ પ્રેમી એવું અનુભવતો, વિઠ્ઠલ પ્રેમી એવું અનુભવતો. શું અનુભવ થઈ રહ્યો છે એને? કે જુદા જગતમાં એ પરવરતો. કોઈ જુદી જ દુનિયામાં આવી ગયો. હવે એની દુનિયા કપાઈ ગઈ ભૂતલની. ભૂતલના દક્ષિણ ભારતનું ઘર વિસ્મૃત થઈ ગયું, મા બાપ સગાવાલા વિસ્મૃત થઈ ગયા, અને જે વ્રજ હમણાં સુધી જોતો હતો, વ્રજવાસીઓ ગાય લઈને આવતા હતા, એ બધા વિસ્મૃત થઈ ગયા. અલૌકિક દુનિયામાં પ્રવેશ કરી લીધો. જુદા જગતમાં એ પરવરતો, પ્રેમના ઉભરા કોઈ દિન આવે, સાતે સાગર ઉલટી જાવે. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્રમાં તો આપે અમૃતના ભંડાર જ ભર્યા છે. એક બૂંદ પણ કોઈ પી લે તો પછી એને વધારે કંઈ પીવાની પણ જરૂર નથી. જો કે ના પીએ તો પણ ચાલે, એ અમર થઈ જાય. કારણ કે અમૃતનું તો એક બિંદુ જ કાફી છે ને. એક છે ને ધોળ કે હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. જેમ અત્યારે આ બાળકને લઈ ગયા, એવી રીતે આપણે પણ આ કરી શકીએ પ્રાર્થના કે હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. આખું દોડ નથી લેતો પણ અત્યારે આટલું જ લઉં છું કે હારે નાથ કરુણા તણા છો સિંધુ, હારે નાથ કરુણા તણા છો સિંધુ, હારે હું તો યાચું છું એક જ બિંદુ. સિંધુ એટલે સાગર, કરુણાના સાગર છો આપ. અને હું શું માગું છું? મારે એટલું બધું સાગર તો મારી પણ પાત્રતા નથી, પણ એક બિંદુ બસ જોઈએ છે મને. હારે હું તો યાચું છું એક જ બિંદુ. અને શું કહે છે? હારે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. પણ એના હૃદયમાં તો વિસ્મૃતિ છે સંસારની. એટલે આપણે આવું કહી શકીએ કે હારે મારું અંતર લેજો વાંચી. પ્રભુ તરત જ જો વાણીથી બોલતા હોત
ગુસાઈજી વખતની જેમ તો કહે કે ભાઈ તારું અંતર વાંચી લીધું મેં, તું જે પ્રાર્થના કરે છે એ શબ્દોથી કરે છે, જીવવાથી કરે છે, પણ તારા અંતરમાં તો હજી લૌકિક આવેશ છે. હારે નથી મહેંદીમાં લાલી લપાતી, હારે પાને પાને એ પ્રસરી જાતી, શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે તને સમજું ને શું સમજાવું. આ તો એના માટે છે કે જેના હૃદયમાં બીજું કોઈ છે જ નહીં હવે, કે તો અંતર કોરીને બતાવું. હારે તારા વૈષ્ણવને એક જ આશા, શ્રીનાથજી. આ જે બિંદુ છે એટલું જ પર્યાપ્ત છે. પણ આપ શ્રી હરિરાયજી એ પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે. પ્રમાણમાં મેં કહ્યું હતું કે ડાકોરમાં રણછોડજીએ જ આજ્ઞા કરી દર્શન આપીને કે મારી સેવા તમે હવે શરૂ કરાવો. આજે પણ સાચોરના બ્રાહ્મણ કરે છે. કોઈને પૂછજો ડાકોર જાઓ ત્યારે તો કહેશે કે હા, હરિરાયજી મહાપ્રભુજીથી આજ્ઞાથી સેવા થાય છે હવે. આ વાત છે. અને જે વચ્ચે મારાથી એક બોલવામાં એવું કહ્યું હતું કે જે ઠાકોરજી સંસારના વેરી છે પુષ્ટિ માર્ગમાં, તો મર્યાદા માર્ગમાં પણ એ આવું જ કરે છે. લૌકિકમાં નિષ્ફળ કરી અને થકવી નાખે છે અને છેવટે ભક્તોનો સંગ કરાવી અને ભક્તિનું દાન કરે છે. એમાં મેં જે કહ્યું હતું કે 10મો સ્કંદ 88મો અધ્યાય, એમાં ભૂલથી મેં 23-24મો શ્લોક કયો હતો, પણ એ શ્લોક નંબર છે 9 અને 10. એમાં સાક્ષાત ભગવાન પોતે જ કહી રહ્યા છે, જે પ્રશ્ન કર્યો છે જેમણે એમને, કે હું કે મારા ભક્તો જો મારી ભક્તિ કરે તો એને હું આ રીતે પહેલાં તો દુઃખ આપું છું અને આર્થિક રીતે પણ એને હું નિષ્ફળ કરું છું, ને પછી એને મારી ભક્તિનું દાન કરું છું. હવે હરિરાયજીના શિક્ષાપત્રમાં આજે 11મો 12મો ભેગો છે. મયુરના પીછનો મુકુટ છે જેમને, જે શૃંગાર રસરૂપ છે, એવા અનંત ગુણવાળા ભગવાનને હૃદયમાં નિરંતર સ્થાપીને સ્વધર્મથી જીવન પર્યંત એમની સેવા સારી રીતે કરવી. હવે બહુ મહત્વનું આવે છે કે આ પ્રભુ કોને કોને સાનુભાવતા જતાવતા, અને આજે પણ આ પ્રભુ કોની કોની ઉપર કૃપા વરસાવી રહ્યા છે. કારણ કે કૃપા વરસાવવા માટે ગુસાઈજીએ ના નથી પાડી. કૃપા વરસાવવાનું ચાલુ છે, પણ કોની પર વરસાવે છે એ વાત બહુ મહત્વની આવી કે શ્રી કૃષ્ણની સેવા કોઈ ફલ પ્રાપ્તિ અર્થે કે કોઈ ભોગ સિદ્ધિ અર્થે કે કોઈ પ્રતિષ્ઠા અર્થે કરવાની નથી. આ જે આવ્યું 12મો શ્લોક, 11-12 ભેગા છે, એમાં 12મો શ્લોક છે છેલ્લો, એ બહુ જ મહત્વનો છે. એના વિશે વિવેચન તો નહીં થઈ શકે. મેં સંકલ્પ કર્યો છે, સમય મારી પાસે રહેતો નથી, એટલે વિવેચન ક્યારે કરીશું? જ્યારે 252 વાર્તા પૂરી થશે પછી આપણે હરિરાયજી અને સર્વોત્તમજી એક સાથે લઈશું અને બધું અક્ષરે અક્ષર લઈશું, જેથી આપણને એનો પૂર્ણ સંતોષ થશે. હવે જે આવશે સર્વોત્તમજીમાં આજે નામ એ યજ્ઞ કત્રેય નમ, એટલે કે યજ્ઞ કરતા જે ગઈકાલે અધૂરી ટીકા હતી એ આજે વિરામ થશે. અને એ જ નામને અનુસંધાનમાં બીજું એક નામ આપનું પ્રગટ કર્યું છે શ્રી ગુસાઈજીએ, જે ચતુર્વર્ગ વિશારદાય નમઃ, એ ઉપર કાલે આવશે. પણ આજે જે અધૂરી ટીકા છે એ પહેલાં આપણે પૂર્ણ કરી લઈએ. ગઈકાલે જે ટીકામાં આપનું એક વાક્ય હતું શ્રી ગોકુલનાથજીનું, કે શ્રી ઠાકોરજીને આ વ્રજવાસીઓના હૃદયમાં ગિરિરાજ ગોવર્ધનની પૂજા માટે કોઈ મનમાં સંશય ના રહે, જેથી એ સેવાનો એ પૂજાનો આનંદ પ્રાપ્ત થાય. એટલે આપે આપના એ વ્રજવાસીઓના હૃદયમાં આપ ઈશ્વર છો, એટલે આપ એમના અંતઃકરણમાં પ્રવેશ કરી અને આ ભાવ પ્રગટ કર્યો કે ગિરિરાજ ગોવર્ધન એ તો દેવતાઓના પણ દેવ, એટલે કે સર્વથી ઉપર છે. એ જે ગઈકાલે ચૂકી ગયો હતો એટલે આજે લીધું. અને એનો ભાવ એવો પણ થાય કે અત્યારે જે સમય આ આપણા પવિત્ર ભારત ભૂમિમાં આવી રહ્યો છે, એમાં કેમ અત્યાર સુધી આવો માહોલ નહોતો, અત્યાર સુધી આવી હવા નહોતી કે જે ધર્મથી આટલો બધો વેગ અને એનો સકારાત્મક અભિગમ બધાના હૃદયમાં જોવા મળી રહ્યો છે. તો આ તો મારો એક ભાવ છે, હૃદયનો જ રજૂ કરું છું કે આ પ્રભુની જ લીલા છે કે પ્રભુએ જ સર્વના હૃદયમાં બિરાજી અને આ ધર્મ પ્રત્યેનો જે અહોભાવ છે એ વધારે
દ્રઢ કર્યો છે, તો જ આવો પવન હોઈ શકે. અને આટલું સુંદર, જેમ કે આ વખતે જે નવું વર્ષ ક્રિશ્ચિયન લોકોનું હોય છે, જેને આપણે પણ ઉજવતા હોઈએ છીએ, એમાં આપણી તીર્થભૂમિ પર જઈ અને લોકોએ ઉજવણી કરી, પોતાના ધર્મના જે તે હોય, માનતા હોય એમાં ત્યાં જઈને. આ પણ એક પ્રમાણ છે. તો આ ટીકાનું વર્ણન અહીંયા જે શ્રી ગોકુલનાથજીએ વચન ઉચ્ચાર્યા છે એ જ કરી રહ્યો છું. ઇન્દ્ર કો પૂજન કોઈ મત કરો, अधूरी टीका काल ने यज्ञ करतानी, और श्री गोवर्धन याग के पूजा की सामग्री सब बेगी सिद्ध करो, यह सब ब्रज में प्रसिद्ध खबर करवाई. नर नारी प्रति घर घर अरु श्री नंदादिक गोपन के मन में अति आनंद प्रकट भयो. श्री गिरिराज को महात्म्य प्रदर्शन